મિડલ ભભૂકી રહેલા યુદ્ધની આગ હવે વડોદરા સુધી પહોંચી હોવાની સ્થિતિ સર્જાઈ છે। ખાડી દેશોના સંઘર્ષની અસર હવે એલપીજી ગેસના પુરવઠા પર પડતી દેખાઈ રહી છે। શહેરમાં ગેસ સિલિન્ડરની અછતની ચર્ચા વચ્ચે નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। સવારથી ગરમ નાસ્તો વેચતા લારી ધારકો કહે છે કે ગેસ સિલિન્ડર સમયસર ન મળતા ધંધો બંધ કરવાનો વારો આવ્યો છે। કેટલાક લારી સંચાલકોએ તો ગેસના અભાવે જૂના ચૂલા સળગાવી નાસ્તો બનાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમાં સમય વધુ લાગતા ગ્રાહકો પણ ઓછા થઈ રહ્યા છે। શહેરમાં અંદાજે 15થી 20 જેટલી નાસ્તાની લારીઓ પહેલેથી જ બંધ થઈ ગઈ હોવાનું લારી સંચાલકો કહે છે। અનેક પરિવારોનું ગુજરાન આ ધંધા પર નિર્ભર હોવાના કારણે આર્થિક સંકટ ઊભું થયું છે। બીજી તરફ જિલ્લા વહીવટીતંત્ર સ્પષ્ટ કહી રહ્યું છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને પેનિક થવાની કોઈ જરૂર નથી। સાથે જ ગેસ સંકટ વચ્ચે કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા સ્થાનિક મામલતદારોને ઓચિંતી તપાસ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે। તાજેતરમાં જ એસઓજી દ્વારા ગેસ સિલિન્ડરનો સ્ટોક ઝડપી પાડવામાં આવ્યો છે, જેના કારણે ગેરકાયદે સંગ્રહ સામે કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે। હવે મોટો સવાલ એ છે કે ગેસ પુરવઠાની હકીકત શું છે અને નાના વેપારીઓને રાહત ક્યારે મળશે। 100% અસર પડે છે સાહેબ। 3 દિવસથી અમારો ધંધો જ બંધ હતો। આજે થોડું ખોલ્યું છે અને આઈટમો બધી છે જ નહીં અમારી જોડે ગેસના લીધે। કોમર્શિયલ ગેસ મળતું નથી। કોઈ બી કેમાં એજન્સીઓ નવું આપતા નથી એજન્સીઓવાળા। અમને બહુ તકલીફ પડે છે। ઘર-બાર ચલાવવાનું મુશ્કેલ થઈ જાય છે। તમારી દુકાન પર કેટલા પરિવારનું ગુજરાન ચાલે છે? 4 પરિવારનું ગુજરાન ચાલે છે અમારે। શું સ્પેશિયાલિટી છે તમારી ત્યાંની જે અત્યારે બની નથી રહી? અત્યારે અમારે સમોસા મેન ખાસ હોય। સાંઈ સમોસાના નામથી દુકાન છે અને સમોસાની દુકાન છે, એના લીધે સમોસા બની રહ્યા નથી મેન। અચ્છા, બ્લેકમાં મળતા હોય એવું તમને કોઈ ના, એવું તો ઓફર કરી છે ખરી કોઈએ? નહીં તમારા બોટલ કેટલા બ્લેકમાં મળે? નહીં મળતું, નહીં। અચ્છા, નથી। મને કોઈ ઓફર બી નથી કરી। અચ્છા, શું નામ આપનું? ચંદ્રેશભાઈ મારું નામ।